હેલો વિદ્યાર્થી મિત્રો, ફરીથી એકવાર હું ચિરાગ સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજથી જ આપણે ધોરણ 12 સાયન્સના ગુજકેટ, JEE અને નીટ જે મેં તમને પહેલાં કહ્યું હતું તેના વિડીયો આજથી જ આપણે મૂકીએ છીએ. અત્યારે આપણે શીખવાના છીએ ધોરણ 12 સાયન્સનું ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભારો અને ક્ષેત્રો. તેમાં જે સૂત્રો આવ્યા છે એ સૂત્રોની માહિતી મેળવશું, જેથી આપણું પુનરાવર્તન થઈ જાય. અને ત્યારબાદ નેક્સ્ટ વિડીયોમાંથી આપણે MCQ ચાલુ કરી દેવાના છીએ. તો આવો મિત્રો, ટાઈમ નહીં બગાડતા અત્યારથી જ આપણે MCQ શીખવા માટે સૂત્રોની માહિતી મેળવી લઈએ. ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્રો. આવો મિત્રો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ટાઈમ નહીં બગાડીએ. પહેલું ચેપ્ટર વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્ર, તેના વિશે ચેપ્ટર તો ભણી જ ગયા છીએ, પરંતુ એક સારાંશ કે જે સૂત્રો કયા આવ્યા, કેવા હતા, જે MCQ ગણવા માટે ખૂબ જ અગત્યના છે, તો તે વસ્તુ આપણે શીખવા જઈ રહ્યા છીએ દોસ્તો. કે જે વન ટાઈપ ઓફ એજ પુનરાવર્તન એમ કહેવાય. તો આ પહેલા જ વિડીયોની અંદર પહેલા ચેપ્ટરના પુનરાવર્તન સ્વરૂપે સારાંશ આપણે શીખવા જઈ રહ્યા છીએ. ચલો જોજો બેટા. પહેલું જ આપણે શીખ્યા હતા કે વિદ્યુત ભાર કેટલા પ્રકાર બેટા? બે. કેટલા પ્રકાર છે? બે. વિદ્યુત ભારના બે. કયા કયા? એક પ્રોટોન અને બીજા નંબરે ઇલેક્ટ્રોન. પ્રોટોનને આપણે કયા વિદ્યુત ભાર તરીકે ઓળખીએ? તો ધન. ઇલેક્ટ્રોનને ઋણ વિદ્યુત ભાર, જે તમને ખબર જ છે. ચાલો, ઇલેક્ટ્રોનનું દળ કેટલું બધાને ખબર હોય? જોડે જોડે બોલતા જજો. કેટલું? 9.11 ગુણ્યા 10⁻31 કુલમ. ભણ્યા છીએ બેટા? યાદ જ હશે. ચલો, પ્રોટોનનું દળ કેટલું બધાને યાદ જ હોય? બોલો. 1.67 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. ક્લિયર? આપણે ઈનું મૂલ્ય કેટલું હતું બેટા? યાદ કરો. 1.6 ગુણ્યા 10⁻19 કુલમ. દાખલા તરીકે 1 કુલમ હોય તેમાં કેટલા ઇલેક્ટ્રોન હોય, જે આપણે શોધતા શીખ્યા હતા? યાદ કરો. Q બરાબર NE, જેને વિદ્યુતભારનું ક્વોન્ટમિકરનું સૂત્ર કીધું હતું, યાદ હશે. તેમાં 1 કુલમમાં ઇલેક્ટ્રોન કેટલા હોય? તો બધાને ખબર જ છે, ગણતરી કરી હતી. કેટલા? 6.25 ગુણ્યા 10⁻18 શું હોય? ઇલેક્ટ્રોન હોય. જે વસ્તુ બધાને ખબર જ હશે. ઓકે. હવે બીજું એક વસ્તુ આપણે શીખ્યા હતા, યાદ કરો. જ્યારે કોઈ પણ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે, હું અહીંયા લખી દઉં છું, પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે તો કેવો બને? એ પદાર્થ ધન બને. જ્યારે કોઈ પણ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે તો એ પદાર્થ કેવો બને? ધન. પરંતુ એનું દળ કેવું થતું હતું? ઘટતું હતું. તો દળ ઘટે. એનાથી વિરુદ્ધ જઈએ કે જો પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે તો શું થાય? તે પદાર્થ કેવો બને બેટા? ઋણ. અને દળ શું થતું હતું? વધતું હતું. બધાને આપણને યાદ જ હશે, જે આપણે ઓલરેડી શીખેલા છીએ. બીજું એક વિદ્યુતભારના ક્વોન્ટમિકરનું સૂત્ર Q બરાબર NE, જેમાં N કેવા હોય? તો પૂર્ણ ગુણાંકમાં જ હોય. એ વસ્તુ આપણને ખબર જ છે. બરાબર. ચલો, એનાથી આગળ પ્રોટોન એન્ડ ન્યુટ્રોન, એના માટે આપણે ક્વાર્ક્સ બળ ભણ્યા હતા, એટલે ક્વાર્ક્સ. તો એ પણ આપણને યાદ હોવું જોઈએ કે અપ ક્વાર્ક્સ હોય તો એનું વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હોય? તો +2/3e. યાદ છે બેટા? અને ચલો, ડાઉન ક્વાર્ક્સ હોય તો એના વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હોય? -1/3e.
આપણે અત્યારે બેટા બેઝિક ભણી રહ્યા છીએ કે જે ઓલરેડી ભણીને જ આવ્યા છીએ, પણ એક વખત પુનરાવર્તન થઈ જાય, સૂત્રો પાકા થઈ જાય, એના માટેનું બેઝિક ભણી રહ્યા છીએ. જોડે જોડે શક્ય હોય તો લખી દેવું કે જેથી શું થાય કે આપણને યાદ રહે. બરાબર. આપણા આ વિડીયો JEE, નીટ, ગુજકેટ અને બોર્ડના તમામ MCQ માટે આપણે ઉપયોગ કરવાના છીએ, મતલબ ઉપયોગ થવાના છે. ચલો, એનાથી બધાને દેખાતું જ હશે. એનાથી આગળ આપણે ભણ્યા હતા પછી કુલમ્બનો નિયમ. કુલમ્બનો નિયમ બધાને ખબર જ છે. એને ગાણિતિક સ્વરૂપે શું લખાય? F = K Q1 Q2/R². બધા યાદ જ રાખીશું. બે વિદ્યુતભારો હોય, બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર હોય, બળ શોધવાનું કે, તો કુલમ્બનો નિયમ વાપરીશું. F = K Q1 Q2/R². મેં તમને શીખવાડેલું છે બેટા કે K = શું? તો 1/4πε0. અને એની વેલ્યુ આપણે શોધી હતી. કેટલી આવી હતી? યાદ કરો, 9 × 10⁹. બરાબર. એટલે એ બધાને યાદ હશે, એમાં કોઈને કોઈ પ્રોબ્લેમ હશે નહીં. એટલે આપણે જ્યારે પણ MCQ ગણીશું બેટા, બે વિદ્યુતભારો આપેલા હશે, બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર આપેલું હશે અને બળ શોધવાનું કે, તો આ જ સૂત્ર વપરાય, બીજું એક પણ સૂત્ર આવતું નથી. K = 1/4πε0. તો એમાં ε0 શું હતું? યાદ કરો, શૂન્યાવકાશની પરમિટિવિટી. તો એનું મૂલ્ય કેટલું હતું? 8.85 × 10⁻12. યાદ છે બેટા? 8.85 × 10⁻12. એનો એકમ લખું તો કુલમ્બ સ્ક્વેર પ્રતિ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. કઈ રીતે આવ્યો? જો, F = K ની જગ્યાએ 1/4πε0. ε0 ગુણાકારમાં ગયા, F ક્યાં આવતા રહ્યા? ભાગાકારમાં. Q નો એકમ કુલમ્બ, Q2 નો એકમ કુલમ્બ, કુલમ્બ ગુણ્યા કુલમ્બ, કુલમ્બ સ્ક્વેર. તો મેં લખી દીધું કુલમ્બ સ્ક્વેર. આ બળ નીચે આવ્યું એટલે ન્યૂટન, અંતરનો વર્ગ એટલે મીટર સ્ક્વેર. ચલો, ક્લિયર? આમાં કોઈ પ્રોબ્લેમ હતી નહીં. એમાં અદિશ રાશિ આપણે ભણ્યા હતા કુલમ્બના નિયમની મદદથી, અદિશ સ્વરૂપ. તો એમાં આપણે એવું ભણ્યા હતા, યાદ કરો, F' = શું? તો F/K. જ્યાં આ K શું છે? તો બધાને ખબર હોય શું છે? ડાય ઇલેક્ટ્રિક અચળાંક. બધાને યાદ જ હશે. K શું છે? ડાય ઇલેક્ટ્રિક અચળાંક. ચલો, ક્લિયર? હવે અહીંયા એક વસ્તુ આપણે ખાસ શીખી લઈશું. અહીંયા આપણે એક વસ્તુ ખાસ શીખીશું બેટા, યાદ રાખીશું કે જો હવા હોય તો હવા માટે K નું મૂલ્ય કેટલું હોય? તો 1 હોય. યાદ રાખજો, હવા હોય તો K નું મૂલ્ય કેટલું હોય? 1 હોય. જો અવાહક પદાર્થ હોય, અવાહક પદાર્થ હોય તો K નું મૂલ્ય કેટલું હોય? તો 1 કરતા મોટું. ફરીથી, હવા હોય તો K નું મૂલ્ય કેટલું હોય? 1 હોય. અવાહક પદાર્થ હોય તો K નું મૂલ્ય 1 કરતા કેવું હોય? મોટું. તો ચલો, તરત થઈ ગયું. આપણને એક બીજું ખબર પડી જાય કે વિદ્યુત વાહક હોય તો વિદ્યુત વાહક માટે K નું મૂલ્ય 1 કરતા કેવું હોય? નાનું હોય. પણ ના, આ ભૂલ ક્યારે ના કરતા, નહીં તો ખોટું પડશે. મેં લખ્યું એટલે તરત તમે સમજી ગયા, પણ ના, ભૂલ નહીં કરવાની. વિદ્યુત વાહક હોય તો K નું મૂલ્ય કેટલું હોય? તો ઇન્ફિનિટિવ. કેટલું? ઇન્ફિનિટિવ. એટલે દરેક વિદ્યાર્થી આ ભૂલ કરે એટલે એનો પ્રશ્નનો જવાબ કેવો પડે? ખોટો પડે. તો યાદ રાખજો, હવા હોય તો K નું મૂલ્ય કેટલું? 1. અવાહક હોય તો K નું મૂલ્ય કેટલું? 1 કરતા મોટું. અને વિદ્યુત વાહક હોય તો K નું મૂલ્ય કેટલું? તો ઇન્ફિનિટિવ. આમાં કોઈને પ્રોબ્લેમ હોવો જોઈએ નહીં. અન્ડરસ્ટુડ? એનાથી આગળ વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્રનો સિમ્બોલ કયો? તો E. જેનું સૂત્ર કયું હતું? યાદ કરો બેટા, KQ/R². એક જ વિદ્યુતભાર. આના ઉપરથી આપણે બળ શોધવું હોય તો F = કયું સૂત્ર વાપરતા હતા? યાદ કરો બેટા, QE હતું ને? F = કયું હતું? QE. ચલો, E નો એકમ લખવો હોય તો F નો એકમ કયો? ન્યૂટન. Q નો એકમ કયો? કુલમ્બ. તો એકમ કયો થઈ જાય? બોલો, ન્યૂટન પ્રતિ કુલમ્બ, જે વિદ્યુત ક્ષેત્રનો એકમ. અન્ડરસ્ટુડ? આમાં કોઈને પ્રોબ્લેમ હશે નહીં. એના પછી આગળ
ડાયપોલ મોમેન્ટ પી ઇઝ ઇક્વલ ટુ સૂત્ર કયું હતું 2aq. આ 2a શું છે બેટા? યાદ કરો, બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર. કયા કયા વિદ્યુત ભાર લેતા? તો એક ધન વિદ્યુત ભાર અને એક ઋણ વિદ્યુત ભાર. બંને વિદ્યુત ભારો કેવા હોય છે? સમાન, પરસ્પર વિરુદ્ધ. એકબીજાથી કેટલા અંતર રહેલા હોય? તો 2a. તો આ જે 2a છે એ શું છે? બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર છે. ચલો ક્લિયર. આની અંદર એક વસ્તુ મેં તમને શીખવાડેલી છે, દિશા કઈ હોય? તો વિદ્યુત ડાયપોલની દિશા ઋણથી કયા તરફની હોય છે? ધન તરફની. તો બેટા વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હતી? યાદ કરો, ધનથી ઋણ તરફની. સરસ. આવડતું હોય તો જોડે જોડે બોલતા જજો એટલે તમને પૂરેપૂરો ખ્યાલ આવી જાય. એના પછી અક્ષ પરના બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધ્યું હતું વિદ્યુત ડાયપોલની મદદથી. યાદ છે ને? કયું સૂત્ર હતું? યાદ કરો, E બરાબર 2kp અપોન r નો ઘન. ભણ્યા હતા? E બરાબર શું હતું? 2kp અપોન r નો ઘન. સદિશ તરીકે લખતા તો પાછળ p કેરેટ મૂકતા હતા. એ જ રીતે વિષુવરેખા પરના બિંદુ માટે પણ ભણ્યા હતા. તો લખી દઉં, વિષુવરેખા પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું આવતું? તો બધાને યાદ જ હશે. E ઇઝ ઇક્વલ ટુ કયું આવતું સૂત્ર? -kp અપોન r નો ઘન. સદિશ તરીકે લખું તો પાછળ p કેરેટ. ચલો ક્લિયર. તો આ બંને સૂત્રો આપણે ભણ્યા હતા અને આ બંને સૂત્રો ઉપરથી 1-2 MCQ પણ ગણ્યા હતા. હજી પણ થોડાક આપણે વધારે ગણવાના જ છીએ, પરંતુ સૂત્રોની માહિતી લઈ રહ્યા છીએ તો પહેલાં સૂત્રોની માહિતી લઈ લઈએ. એનાથી આગળ સમાન બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું ટોર્ક. ભણ્યા હતા બેટા? ડાયપોલ પર લાગતું ટોર્ક. ચલો ટાઉ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર કયું આવતું? યાદ કરો, P ક્રોસ E. ક્રોસ પ્રોડક્ટ રિમૂવ કરું તો શું થાય? PE સાઇન થીટા. આ બધા આપણને ખબર હોય. હવે એક વસ્તુ સમજી લો બેટા, એક ખૂણો લઈ લો θ1. θ1 થી મારે θ2 કોણે, ફરીથી બોલું, θ1 થી મારે θ2 કોણે સ્થાનાંતર આપવું છે. તો એના માટે મારે કાર્ય કેટલું કરવું પડે? W. તો W ઇઝ ઇક્વલ ટુ સૂત્ર આવતું બધાને ખબર છે, PE કૌંસમાં cos θ1 માઇનસ cos θ2. તો આ સૂત્રનો ઉપયોગ કરીને MCQ ગણવાના છે આપણે. ફરીથી બોલું સૂત્ર, W ઇઝ ઇક્વલ ટુ PE cos કૌંસની અંદર cos θ1 માઇનસ cos θ2. કમ્પ્લીટ છે બેટા? એના પછી આપણે ભણીએ તો વિદ્યુત ફ્લક્સ. સિમ્બોલ કયો તો? યાદ કરો, ફાઈ. વિદ્યુત ફ્લક્સનું સૂત્ર કયું હતું? E ડોટ ડેલ્ટા એસ. ડોટ પ્રોડક્ટ રિમૂવ કરું તો કયો ખૂણો આવે બેટા? સરસ, cos થીટા. તો E ડેલ્ટા એસ cos થીટા. ક્લિયર? આપણને એ પણ ખબર છે, જો થીટાની વેલ્યુ નાની હોય તો ફ્લક્સ કેવું મળતું હતું? યાદ કરો. ચલો અહીંયા મૂકો 90. cos 90 ની વેલ્યુ કેટલી? 0. 0 ગુણ્યા E ડેલ્ટા એસ એટલે 0. તો ફ્લક્સ કેવું મળે? 0. કમ્પ્લીટ. જો થીટાની વેલ્યુ 90 કરતાં મોટી હોય, થીટાની વેલ્યુ 90 કરતાં મોટી, તો ચલો એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. 180 લઈ લો. 90 થી મોટા 180 કહેવાય. cos 180 વેલ્યુ કેવી? તો -1. તો ફ્લક્સ કેવું મળે? તો બધાને ખબર જ છે, ઋણ. અને જો થીટાની વેલ્યુ 90 કરતાં નાની હોય તો ફ્લક્સ કેવું મળશે? ધન. આમાં કોઈને પ્રોબ્લેમ હોવો જોઈએ નહીં. જે વિદ્યાર્થી મિત્રો ક્લાસની અંદર આપણે લેક્ચર લીધા, થિયરી ચલાવી, એમાં પૂરેપૂરું ધ્યાન આપ્યું હોય તો આ બધી વસ્તુ શીખેલા જ છીએ. અહીંયા ખાલી આપણે પુનરાવર્તન કરી રહ્યા છીએ, કારણ કે MCQ શીખવા માટે સૂત્રો આવડવા ખૂબ જ જરૂરી છે. એના પછી આપણે આવતું તો ગોસનો પ્રમેય, એટલે કે ગોસનો નિયમ. બરાબર? તો એ શું આવતું હતું? ફાઈ ઇઝ ઇક્વલ ટુ, ભણ્યા હતા યાદ કરો, E ડોટ ડેલ્ટા એસ અને એના બરાબર Q બાય એપ્સાલોન 0. જ્યાં Q શું હતો? તો કુલ વિદ્યુત ભાર. તો આ Q બાય એપ્સાલોન 0 ને એમ પણ હું લખી શકું બેટા, સિગ્મા Q બાય એપ્સાલોન 0 એમ પણ લખાય મારે. ચલો ફ્લક્સનો એકમ કયો? તો E નો એકમ કયો? તો બધાને ખબર છે, ન્યૂટન પ્રતિ
કુલમ. અને ક્ષેત્રફળનો એકમ કયો? તો મીટર સ્ક્વેર. તો આખો એકમ કયો થાય? ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. ચલો ક્લિયર. એના 3 ઉપયોગ હતા. ગોસના નિયમના 3 ઉપયોગો હતા. યાદ કરો. એક અનંત લંબાઈના સુરેખ તાર, અનંત લંબાઈના સીધા સમાન રીતે વિદ્યુત ભારિત સુરેખ તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જે આપણે ભણ્યા હતા. યાદ કરો. એના માટે મેં તમને શોર્ટ ફોર્મ્યુલા આપી હતી. E બરાબર 2k લેમડા અપોન r. યાદ છે? કેની જગ્યાએ શું લખતા હતા? 1/4 પાઈ એપ્સાયલોન 0. તો આ અનંત લંબાઈના સીધા સમાન રીતે વિદ્યુત ભારિત સમતલ રેખીય જે મતલબ તાર હતો એના દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધ્યું હતું. E સૂત્ર આવતું 2k લેમડા અપોન r. બરાબર. આમાં કોઈને પ્રોબ્લેમ હશે નહીં, હું માનું ત્યાં સુધી. એના પછી અનંત સમતલ માટે ભણ્યા હતા. યાદ કરો બેટા. અનંત સમતલ અને એનું સૂત્ર આવ્યું હતું E બરાબર સિગ્મા અપોન 2 એપ્સાયલોન 0. અન્ડરસ્ટુડ. અને છેલ્લા નંબરે ગોળીય કવચ હતી. બરાબર. ગોળીય કવચ અને એના 2 પાર્ટીશન પાડ્યા હતા. કયા કયા? સરસ. એક બહારના બિંદુએ અને એક અંદરના બિંદુએ. 2 ભાગમાં આપણે ભણ્યા હતા, કારણ કે 2 કિસ્સાઓ લીધા હતા. કારણ કે કવચ હોય, આ કવચ, તો એના બહારના બિંદુએ પણ શીખવું પડે અને પછી અંદરના બિંદુએ. તો ચલો, બહારના બિંદુએ સૂત્ર કયું આવ્યું હતું? યાદ કરો. E બરાબર KQ અપોન r સ્ક્વેર. જ્યારે બહારના બિંદુ માટેની વાત આવે તો અંદરના બિંદુ માટેની વાત આવે તો અંદર તો વિદ્યુત ભાર કેવો? 0. માટે આપણે લખતા હતા E બરાબર 0. બધાને યાદ જ હશે. જોડે જોડે બેટા બહારના બિંદુએ એક આપણે પેલા સ્ટાર્ટિંગમાં સૂત્ર તારવ્યું હતું જેમાં સિગ્મા લેતા હતા. તો E શું સૂત્ર આવ્યું હતું? સિગ્મા ઇન્ટુ r સ્ક્વેર ભાગ્યા એપ્સાલોન 0 ઇન્ટુ સ્મોલ r સ્ક્વેર. તો આ પણ સૂત્ર જોડે જોડે બેટા આપણે યાદ રાખી લઈશું કે જેથી આના રિલેટેડ કોઈ MCQ આવે તો આપણને ખોટું પડે નહીં. કમ્પ્લીટ. અને છેલ્લે એક સારાંશમાં એક નવો પોઈન્ટ ઉમેરી દઉં કે વિદ્યુત ભારિત ઘન, આ થોડુંક ધ્યાન રાખજો બેટા. વિદ્યુત ભારિત ઘન ગોળા માટે વિદ્યુત ક્ષેત્ર એ આપણે થોડુંક અંદર એટેચ કરી લઈએ. એમાં અંદરના બિંદુએ તો અંદરના બિંદુ માટે આ સૂત્ર આપણે યાદ રાખી લઈશું. E બરાબર શું? તો 1/4 પાઈ એપ્સાલોન 0 Q અપોન કેપિટલ R સ્ક્વેર ઇન્ટુ R. આ સૂત્ર ભલે થિયરીમાં નથી આવ્યું પરંતુ આપણે યાદ રાખી લઈશું, કારણ કે JEE નીટનો ક્વેશ્ચન હોય તો તમે આરામથી સોલ્વ કરી શકો. એના માટે હજી આગળ જઈએ. આપણને ખબર છે, દાખલા તરીકે સમજો બેટા, હજી આપણી ભૂલ થઈ. E 1/4 પાઈ એપ્સિલોન 0 Q ઇન્ટુ નીચે R નો ઘન બેટા. R નો ઘન. હવે સમજો બેટા, આ Q એમને એમ રહેવા દો અને નીચે 4 પાઈ R નો ઘન. શું વધ્યું? આ એપ્સિલોન 0 વધ્યા અને આ સ્મોલ r વધ્યા. આટલું વધ્યું. કમ્પ્લીટ. હવે દાખલા તરીકે સમજો, મારે આને કદમાં ફેરવવું હોય તો ગોળાના ઘનફળનું સૂત્ર કયું? 4/3 પાઈ r નો ઘન. તો મારે આને 3 વડે ભાગવું તો અહીંયા 3 વડે શું કરવા પડે? ગુણવા પડે. હું 3 વડે ભાગીને 3 વડે ગુણું તો આનો મતલબ શું થઈ ગયું કે ઉપર એનો વિદ્યુત ભાર, નીચે એનું ઘનફળ. અને ઉપર એનો વિદ્યુત ભાર, નીચે એનું ઘનફળ એટલે વન ટાઈપ ઓફ કદ. અને કદ હોય, ઉપર વિદ્યુત ભાર હોય અને નીચે કદ હોય તો આપણું સૂત્ર આવતું યાદ કરો Q/V આવતું હતું. તો અહીંયા લખી દઈએ ρ. આ 3 એમના એમ, આ r એમના એમ, નીચે એપ્સિલોન 0 એમના એમ. બરાબર. ફરીથી બોલું, અહીંયા 3 વડે ભાગ્યા તો અહીંયા 3 વડે ગુણ્યા, એ આપણી મિસ્ટેક છે. તો 3 વડે અહીંયા જ ગુણાશે બેટા. આ 3 વડે અહીંયા ગુણાય તો 3 ક્યાં આવશે? નીચે ભાગાકારમાં. તો શું જવાબ આવશે? ρ/3 એપ્સિલોન 0. આ સૂત્ર તમારા માટે બેટા 9 છે, પણ યાદ રાખવું જેથી
પ્રશ્ન પૂછાય તો એનો MCQ આપણે સોલ્વ કરી શકીએ. આ કયા બિંદુ માટે ભણ્યા? અંદરના બિંદુએ. હવે કયા માટે રહ્યું? બહારના બિંદુએ. તો ચલો એના માટે શીખી લઈએ. યાદ રાખજો, બહારના બિંદુએ. આ કોની વાત કરી રહ્યા છીએ? વિદ્યુત ભારિત ઘન ગોળા માટે, જેની થિયરી નથી, જેની થિયરી છે નહીં, પરંતુ JEE નીટ માટેના MCQમાં પૂછાય છે, એ તમને આવડી જાય એના માટે. તો ચલો એનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર એ પણ આપણે યાદ રાખીશું. E બરાબર શું? તો રો ઇન્ટુ આરનો ઘન ભાગ્યા 3ε0 ઇન્ટુ r². આ બે સૂત્રો ખાલી યાદ રાખી લઈએ તો આપણે આના રિલેટેડ JEE નીટમાં MCQ પૂછાય તો આપણે સરળતાથી સોલ્વ કરી શકીએ. આ બધી વસ્તુ આપણે થિયરીમાં ભણી ચૂક્યા છીએ, પણ સારાંશ સ્વરૂપે MCQ આપણે અત્યારે સોલ્વ કરવા માટે સારાંશ આપણે શીખી લીધું છે. ઓકે, તો બેટા આજના લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે MCQ સોલ્વ કરવાના છીએ. ઓકે, થેન્ક યુ બેટા.